નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો ધોરણ 10 સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 13 પરીક્ષાની અંદર 2 અથવા 3 માર્કના એક્ઝામ્પલ પૂછાય છે એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. આપણને રકમ આપી છે દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા એક દીવાદાંડી છે તે 75 મીટર ઊંચી છે તેના પરથી આપણે અવલોકન કરવાનું છે. એટલે આ માની લો કે આપણી દીવાદાંડી છે જેની હાઈટ છે 75 મીટર, બરાબર છે. આપણી દીવાદાંડી છે, બરાબર. એના નામ બી આપી દઉં A અહીંયા B. અવલોકન કરતા દરિયામાં રહેલા બે વહાણના અવશેષ પણ દરિયામાં એટલે આ બાજુની સાઈડ દરિયો છે અથવા આ બાજુની સાઈડ દરિયો છે, જે બાજુમાં હોય એ બાજુ, આ બાજુમાં કે દરિયો છે તો બે વહાણના અવશેષ પૂર્ણમાં એટલે બે વહાણના અવશેષ પણ છે. એટલે માની લે કે આ દરિયાની સપાટી છે સીધી, તો તેમાં અવશેષ કોણ આપ્યા એટલે સીધી રેખા આવશે અહીંયા આમ સમક્ષિતિજ એક, બરાબર છે. જેમાં પહેલા અવશેષ કોણમાં 30 છે એટલે પહેલું વહાણ માનું કે અહીંયા છે, એનું નામ મેં D આપું. તો એ અવશેષ કોણનું માપ એટલે અહીંયાથી જો આ જોડવામાં આવે તો આ ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું છે 30 અંશ છે. તો તમને કીધું એ પ્રમાણે આપણો છેડાકાર બને છે એટલે આ ખૂણાનું માપ 30 હોય તો આ ખૂણાનું માપ કેટલું આવવાનું છે 30 અંશ હશે. ત્યારબાદ 45 અંશનો ખૂણો માપવો પડે છે એટલે બીજું વહાણ અહીંયા છે, ખૂણાનું માપ ઘટતું છે એટલે આપણે ટાવરથી નજીક આવવું પડશે એટલે અહીંયા નામ મેં C આપું. એટલે ત્યારે અહીંયાથી જોવામાં આવે ત્યારે એના ઉત્સેદ કોણનું માપ એટલે કે અહીંયાથી આટલું તેનું માપ આપણને આપ્યું છે 45 અંશ એટલે અહીંયા આવશે કેટલું 45 અંશ. આપણને ખબર છે કે ટાવરની નજીક જેમ જેમ આવતા જઈએ તેમ ખૂણાનું માપ વધતું જશે, જેમ જેમ દૂર જતા જઈએ એમ ખૂણાનું માપ ઘટતું જશે. વહાણ એકબીજાથી બરાબર પાછળ છે, જ્યાં C છે તેની પછાડી બીજું વહાણ છે D. તો બંને વહાણ દીવાદાંડીથી એક જ બાજુએ છે, તમે જોઈ શકો C અને D એક જ બાજુએ આવેલા છે. તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો એટલે આપણે CD શોધવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે AB બરાબર અહીંયા આપણને આપેલા છે 75 મીટર દીવાદાંડીની ઊંચાઈ. આપણને અહીંયા એક નામ આપી દઈએ x એટલે આપણે અહીંયા એવું લખી શકીએ ખૂણો XAD બરાબર ખૂણો ADB બરાબર કેટલા અંશ આપણને આપેલા છે 30 અંશ. રીઝન તરીકે લખી શકીએ આપણે યુગ્મકો. એ જ રીતે ખૂણો XAC બરાબર ખૂણો આવશે ACB બરાબર આપણા કેટલા આવવાના 45. સેમ રીઝન રહેશે યુગ્મકો, બરાબર છે. અહીંયા લખી શકો યુગ્મકો. તો આપણે CD વચ્ચેનું અંતર શોધવાનું છે. તો સર્વપ્રથમ આપણે અહીંયા લખી લઈએ. તો પહેલો કાટકોણ ત્રિકોણ આપણે આની વાત કરી લઈએ ABC માટે, કારણ કે આ અંશ 90 અંશ ખૂણો બને છે. બે કાટકોણ ત્રિકોણ બનતા છે તો તેના આધારે આપણે કરી લઈએ. આપણે આ દાખલા અગાડી પણ કરી ચૂકેલા છે, સેમ પ્રોસેસ છે. ત્રિકોણ ABC માટે આપણો એંગલ છે, આ સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ કહેવાય. એટલે આપણે સૂત્ર આવશે tan થીટા બરાબર સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ આવશે BC. અહીંયા થીટા તરીકે આપણા પાસે આપેલા છે 45, અહીંયા લખી દઈએ, બરાબર છે. તો tan અહીંયા માટેનું ચિહ્ન, થીટાની વેલ્યુ 45, AB આપણને આપી દીધેલા છે 75 મીટર છેદમાં BC આપણે શોધવાનું છે. tan 45 ની કિંમત આપણને કોષ્ટક ઉપરથી લેવાની છે. તો tan 45 ની વેલ્યુ અહીંયા આપણને આપેલી છે કેટલી 1 બરાબર 75 ના છેદમાં આવશે BC. BC ને કરતા બનાવી આપણે એટલે BC ગુણ્યા 1 એટલે BC બરાબર આપણને મળશે 75 મીટર. તો આપણે જોઈ શકીએ કે અહીંયાથી ત્યાં સુધીનું માપ આપણને મળ્યું છે 75 મીટર. આપણે હવે CD શોધવાનું છે. તો આપણને આખી બાજુ મળશે ફરીથી કાટકોણ ત્રિકોણ ABD માટે અહીંયા લખું છું ત્રિકોણ ABD માટે, જ્યાં ખૂણો B બરાબર 90 છે અને થીટા બરાબર આપણને કેટલા આપ્યા છે 30 આપણને આપ્યા છે. તો આપણો આ થીટા છે એની આ સામેની બાજુ છે, આ પાસેની બાજુ છે. એટલે આપણે tan સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે આવશે BD. માટે tan થીટાની વેલ્યુ આપણને 30 આપી છે એટલે અહીંયા લખીશું 30 બરાબર AB ની વેલ્યુ આપણા પાસે અહીંયા છે 75 અને BD આપણે શોધવાના છે. એઝ ઇટ ઇઝ tan 30 ની વેલ્યુ આપણે કોષ્ટક ઉપરથી લઈશું. તો
તો tan 30 ની વેલ્યુ આપણને આપેલી છે કેટલી 1/√3 એટલે અહીં આપણે લખીશું એની કિંમત 1/√3 બરાબર 75/2. BD ને કરતા બનાવી એટલે આ ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવશે. એ જ રીતે આ √3 એ ભાગાકારમાં છે એટલે આમાં જો ગુણાકારમાં જશે એટલે BD બરાબર આપણને મળવાના છે 75/3 મીટર. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે બે વાહન વચ્ચેનું અંતર શોધવાનું છે. તો બે વાહન વચ્ચેનું અંતર એટલે આપણે CD શોધવાનું છે, પણ આપણા પાસે આખું અંતર છે અહીંયા BD અને બીજું અંતર છે BC. તો આપણને ખબર જ છે કે BC અને D એક જ રેખા પર આવેલા છે એટલે એક જ રેખા પર આવેલા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ. એટલે તેના માટે આપણે એવું લખી શકીએ અહીંયા કે B સમરેખ C સમરેખ D હોવાથી BD બરાબર આપણે આવું લખી શકીએ BC વત્તા CD. આપણે CD શોધવાનું છે એટલે આને આપણે કરતા બનાવીશું CD તો આવશે BD. BC ને દૂર કરીએ પ્લસ છે એટલે બરાબરની આ બાજુ લાવીએ એટલે માઈનસ થશે BC. હવે આપણા પાસે BD ની વેલ્યુ છે અહીંયા 75/3 તે આપણે મૂકી દઈશું. એ જ રીતે BC ની વેલ્યુ પણ આપણા પાસે છે જ તે આપણે મૂકી દઈશું એટલે 75. બંનેમાંથી સામાન્ય કાઢીએ તો 75 સામાન્ય નીકળશે તો કાઉન્સમાં આપણને મળશે અહીંયાથી √3 માઈનસ 75 બહાર નીકળી ગયા અહીંયાથી કઈ નથી એટલે -1 એટલે CD બરાબર આપણને મળે છે 75 કાઉન્સની અંદર √3 - 1. એટલે આપણે એવું કહી શકીએ કે બે વાહન વચ્ચેનું અંતર કેટલું છે 75 કાઉન્સમાં √3 - 1 મીટર છે. તો આપણે જોઈ શકીએ કે કેટલી સરળ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ છીએ. પણ ક્યારે જ્યારે આપણને આ વાક્ય રચના ઉપરથી આ આકૃતિ દોરતા આપણે ત્યારે જો આકૃતિ દોરાઈ જાય એટલે આપણને એક ટ્રાયેંગલ મળી જાય કાટકોણ ત્રિકોણ અને તેના આધારે આપણે વેલ્યુ શોધી શકીએ છીએ. ધન્યવાદ.